નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અહીં જૂન મહિનામાં બંધ થઈ જશે ગૂગલ પે। આ વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2022માં ગૂગલ વોલેટ આવતાની સાથે જ ગૂગલ પે એપ્લિકેશન દરેક યુઝર્સની પહેલી પસંદગી બની ગઈ છે। હવે કંપનીએ આ અંગે મોટો નિર્ણય લીધો છે। અમેરિકામાં જૂની ગૂગલ પે એપને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે હવે તેનું જૂનું વર્ઝન કામ નહીં કરે। ગૂગલ પે 6 જૂન 2024થી અમેરિકામાં કામ કરવાનું બંધ કરશે। જો કે ભારત અને સિંગાપોરના વપરાશકર્તાઓને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં નવા વીજ જોડાણ 3 દિવસમાં મળશે। આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર અધિનિયમ 2020માં સુધારાને મંજૂરી આપી છે। નવા વીજ જોડાણ માટે અરજી કર્યા બાદ ગ્રાહકોને વીજ જોડાણ આપવાનો સમયગાળો મેટ્રોપોલિટન વિસ્તારોમાં 7 દિવસથી ઘટાડીને 3 દિવસ કરવામાં આવ્યો છે, જ્યારે નગરપાલિકા વિસ્તારમાં નવા વીજ જોડાણો આપવાનો સમયગાળો 15 દિવસથી ઘટાડીને 7 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં જોડાણો આપવાનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ચૂંટણીને લઈને ભાજપનો મોટો પ્લાન। આ વિશે વિગતથી જાણીએ તો માહિતી અનુસાર લોકસભા ચૂંટણીને લઈને ભાજપ આ મહિનાના ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની બેઠકો પર ખાસ વધારે ભાજપ તૈયારી કરી રહી છે, કારણ કે આ બેઠકો પર વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપ હારી ગઈ હતી। ચૂંટણી જીતવા માટે ભાજપ હારેલી બેઠકો પર ફોકસ કરી રહેશે। જોકે ભાજપ આવી 160 બેઠકોને લઈને વધુ તૈયારીમાં લાગી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં વિઝિટર વિઝા વેટિંગ લિસ્ટમાં ઘટાડો। આ વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકા માટે વિઝિટર વિઝા લેવા માંગતા લોકો માટે સારા સમાચાર છે। વિઝિટર વિઝાના વેટિંગ લિસ્ટમાં હવે ઘટાડો થશે। અમેરિકા પ્રોસેસ માટે આગળનો કાર્યક્રમ ઘડી રહ્યું છે। ગયા વર્ષની સરખામણીમાં વેટિંગ પીરિયડમાં 75% ઘટાડો થયો છે। યુએસના અધિકારી મુજબ ભારતમાં દૂતાવાસે ગયા વર્ષે 14 લાખ વિઝા અરજીઓનો નિકાલ કર્યો છે। ખૂબ મોટી સંખ્યામાં અરજીઓનો નિકાલ થતાં વેટિંગ લિસ્ટમાં પણ ઘટાડો થયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર। આ વિશે વિગતથી જાણીએ તો રેલવે બોર્ડે રેલવે ભાડામાં ઘટાડો કર્યો છે। ટ્રેનનું લઘુત્તમ ભાડું 1/3 કરવામાં આવ્યું છે, એટલે કે 10 રૂપિયા કરવામાં આવ્યું છે। આનાથી રોજ અપડાઉન કરતા લાખો મુસાફરોને રાહત મળી છે। છેલ્લા 3 વર્ષમાં લઘુત્તમ ભાડું 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા થયું હતું। વર્ષ 2020માં કોરોના મહામારી આવી તે પહેલાં ટ્રેનનું લઘુત્તમ ભાડું 10 રૂપિયા હતું। કોરોના પછી તેને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારમાં કંપનીએ જાહેર કર્યા અંતિમ સંસ્કારના પેકેજ। આ વિશે વિગતથી વાત કરીએ તો જોધપુરમાં એક કંપનીએ અંતિમ સત્ય નામથી અનોખું સ્ટાર્ટઅપ કર્યું છે। કંપની લોકો માટે અંતિમ સંસ્કારના જુદા જુદા પેકેજ ઓફર કરી રહી છે। આ પેકેજ અંતર્ગત કંપની મૃત્યુના દિવસથી 13મા દિવસ સુધી તમામ સેવાઓ આપી રહી છે। અંતિમ સંસ્કારમાં રડવા માટે લોકોની વ્યવસ્થા પણ કંપની કરી આપે છે। કંપની 1,21,000 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીના પેકેજ ઓફર કરી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। આ વિશે વિગતથી જાણીએ તો બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ દાખવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। સરકાર આર્થિક રીતે નબળા પરિવારોની વહારે આવી છે। વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે યોજનાઓ જાહેર કરી છે। આ યોજનાઓથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે, જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના સ્કોલરશિપ, નમો લક્ષ્મી, કમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજના અમલમાં મૂકી છે। આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર માટેનું ભાડું પણ મળશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 3 થી 4 દિવસમાં થઈ શકે છે મુખ્યમંત્રીની ધરપકડ। આ વિશે વિગતથી વાત કરીએ તો કેજરીવાલ સરકારના મંત્રી આતિશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે। તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન માટે સહમત થયા છે, પરંતુ ભાજપ તેમના પર ગઠબંધન તોડવા માટે દબાણ કરી રહ્યું છે। આવી સ્થિતિમાં આગામી 3 થી 4 દિવસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે। આમ આદમી પાર્ટીએ કહ્યું કે કેજરીવાલને જેલમાં નાખવામાં આવે તો પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસનો સાથ નહીં છોડે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 8,200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। આ વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બનાસકાંઠાના કાણોદરમાં દરોડો પાડવામાં આવ્યો હતો। કાણોદરમાં આવેલ શ્રીમૂલ ડેરી તથા નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડાની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। લગભગ 53 લાખ રૂપિયાની કિંમતના 8,200 કિલો ઘીના શંકાસ્પદ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચૂંટણી પહેલા ઈંધણ થશે સસ્તું. આ વિશે વિગતથી વાત કરીએ તો ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. એ પણ 1-2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો માર્ચ મહિનામાં તેની જાહેરાત પણ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે. ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પતિને ભરણ પોષણ આપવા કોર્ટનો આદેશ. આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં પ્રથમવાર મધ્યપ્રદેશની ઇન્દોર ફેમિલી કોર્ટે એક શંકાસ્પદ ચુકાદો આપ્યો છે. ઇન્દોરમાં પતિએ તેની પત્ની પર ઘરેલુ હિંસા તેમજ માનસિક ત્રાસનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે દર મહિને મહિલા તેના પતિને 5,000 રૂપિયાનું ભથ્થું આપશે તેવો નિર્ણય કર્યો છે. મહિલાએ કહ્યું કે તે હાઉસવાઇફ છે પરંતુ કોર્ટે તપાસના આદેશ આપતા તેણી બ્યુટી પાર્લરનું કામ કરતી હોવાનું જાણવા મળતા કોર્ટે આદેશ કર્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગૂગલ પે તેનું સાઉન્ડ બોક્સ લોન્ચ કર્યું. આ વિશે વિગતથી જાણીએ તો દેશમાં ઘણી પેમેન્ટ એપ બાદ હવે ગૂગલ પે તેનું સાઉન્ડ બોક્સ લોન્ચ કર્યું છે. તેનું નામ સાઉન્ડ પોડ છે અને તે અન્ય સાઉન્ડ બોક્સ સાથે સ્પર્ધા કરશે. આ યુઝરને રિયલ ટાઈમ પેમેન્ટ કન્ફર્મેશન આપશે અને દુકાનદાર માટે પણ ખૂબ મદદરૂપ સાબિત થશે. આ સાઉન્ડ બોક્સ દેખાવ અને ડિઝાઇનમાં આધુનિક છે. તેમાં QR કોડ સાથે ડિસ્પ્લે પણ છે. 4 બટનો સાથે ભારે સાઉન્ડ સિસ્ટમ છે. દુકાનદારે તેની યોજના મુજબ ચાર્જ ચૂકવવો પડશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કોરોના બાદ હવે વધુ એક વાયરસનો કહેર. આ વિશે વિગતથી વાત કરીએ તો કોરોના બાદ અમેરિકામાં વધુ એક વાયરસ કહેર મચાવી રહ્યો છે. આ કિસ્સામાં CDC દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર પેટના વાયરસ જેને સામાન્ય રીતે નોરો વાયરસ કહે છે. હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સના સમગ્ર ઉત્તર પૂર્વ પ્રદેશમાં આ વાયરસ ફેલાયો છે જેમાં સામાન્ય રીતે ઉલટી, ઝાડા અને ખોરાકથી જન્મેલી બીમારીના પ્રાથમિક લક્ષણો છે. આ રોગ તમામ જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે અને તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ફેલાય છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 27 કરોડના ખર્ચે એલિસ બ્રિજની કાયાપલટ થશે. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યવાસીઓને વધુ એક ટુરિઝમ સ્પોટ મળવા જઈ રહ્યું છે. અમદાવાદના ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરિટેજ એલિસ બ્રિજને 26.78 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે, જેના પછી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાશે. હેરિટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં એલિસ બ્રિજને સ્પેશિયલ ટ્રેનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો 16મો હપ્તો. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાના 2,000 રૂપિયાના 16મા હપ્તાની તારીખ જાહેર કરી છે, જેમાં 28મી ફેબ્રુઆરીએ 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં PM કિસાનનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો નાખવામાં આવશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ યોજનાના લાભ માટે જે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ, આધારને eKYC અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવ્યું તેમના બેંક ખાતામાં PM કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો જમા નહીં થાય. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજ્યમાં ફરી ઠંડીએ જોર પકડ્યું. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 24મી ફેબ્રુઆરીએ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી 48 કલાક ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. ત્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. ગુજરાત પર આવતા પૂર્વ તરફના પવનોના કારણે ઠંડીમાં હજુ વધારો થશે, જ્યારે 2 દિવસ બાદ સુધી લોકોને ઠંડીમાં ઠૂંઠવાશે અને બપોરે ગરમીનો અનુભવ થશે. જો કે આગાહી અનુસાર આ ઠંડીનો છેલ્લો રાઉન્ડ છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ યુદ્ધને 2 વર્ષ પૂર્ણ, 3.92 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા. આ વિશે વિગતથી વાત કરીએ તો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 24મી ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. યુક્રેનનું કહેવું છે કે આ હુમલામાં 3.92 લાખ રશિયન સૈનિકોના મોત થયા છે. 40 લાખ લોકોએ યુક્રેન છોડવું પડ્યું છે. યુક્રેનના 10,000 લોકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 35,000 યુવાનો લાપતા છે. રશિયાએ યુક્રેનની 18% જમીન પર કબજો કરી લીધો છે, પરંતુ હજુ યુદ્ધ પણ ચાલુ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવે ભડકાઉ ભાષણ આપ્યું તો ખેર નથી. આ વિશે વિગતથી વાત કરીએ તો વિવાદિત નિવેદન આપવું એ જાણે ટ્રેન્ડ થઈ ગયો છે. તેથી ગુજરાત ATSએ રાજ્યની શાંતિ ન ડહોળાય તે માટે કડક પગલાં લીધા છે. સામાજિક શાંતિ ડહોળાય તેવા વિડીયો પર હવે પોલીસની નજર રહેશે, તેમજ ધાર્મિક સંતો, ડાયરાના કલાકારો અને નેતાઓના વિડીયો પર વોચ રાખવામાં આવશે. તેમજ ATS, CID, સાયબર ક્રાઇમના યુનિટ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. થોડા દિવસ અગાઉ મૌલાના સહિત ગીગા ભમ્મરે આપેલા વિવાદિત નિવેદન બાદ પોલીસ સતર્ક બની ગઈ છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં બુલેટ ટ્રેન ક્યારથી દોડશે આ વિશે વિગતથી જાણીએ તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મુંબઈથી અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટર લાંબા કોરિડોર પર સુરતથી બિલીમોરા સેક્શન જુલાઈથી ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે। તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી છે। તેમણે કહ્યું કે જો ઠાકરે સરકારે વહેલી તકે મંજૂરી આપી દીધી હોત તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ થઈ ગઈ હોત। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગિરનાર પર્વતને લઈને તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય આ વિશે વિગતથી જાણીએ તો પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવવા માટે અહીં બોટલમાં મળતા પાણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પીવાના પાણી માટે ગિરનારની સીડીઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાંનું તંત્ર ગિરનાર પર્વત પરના વેપારીઓને વોટર જગ આપી રહ્યું છે, પરંતુ પ્રવાસીઓ વોટર જગમાંથી લૂઝ પાણી પીવા તૈયાર નથી। આ નિર્ણય સામે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। આ સમસ્યાનો હલ તંત્ર કાઢે એવી વેપારીઓ અને પ્રવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એંધાણ આ વિશે વિગતથી જાણીએ તો પડતર માંગને લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા। જોકે સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણીલક્ષી ગણાવીને નકારી કાઢ્યું છે, પરંતુ કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદી, કાયમી ભરતી કરવી, કેન્દ્રના ધોરણે પગાર પંચ, 7મા પગાર પંચ પ્રમાણે ઘરભાડું, જીપીએફમાં 10% સામે સરકાર 14% જમા જેવી વિવિધ માંગને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં મુસ્લિમોનો આ કાયદો નાબૂદ થયો આ વિશે વિગતથી વાત કરીએ તો આસામ સરકારે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાનો કાયદો 1935ને નાબૂદ કરી દીધો છે। મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ અંતર્ગત હવે આસામ રાજ્યમાં તમામ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થશે। આ નિર્ણય અંગે મંત્રી જયંત મલ્લા બારુએ કહ્યું કે યુસીસીની દિશામાં આ એક મોટું પગલું છે। તેનાથી આસામ રાજ્યમાં થતા બાળ લગ્નો અટકશે। જોકે AIUDF એટલે કે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે આ વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે 3 નવા ફોજદારી કાયદા લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે। નવો ફોજદારી કાયદો 1 જુલાઈ 2024થી ભારત દેશમાં અમલમાં આવશે। 3 નવા કાયદા ભારતીય દંડ સંહિતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે। નવા કાયદા હેઠળ મોબ લિન્ચિંગના દોષિતોને આજીવન કેદની સજા, જ્યારે સગીર પર સામૂહિક બળાત્કાર કરનારને ફાંસી આપવામાં આવશે। આ ઉપરાંત એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવા માટે આજીવન કેદની જોગવાઈ કરવાની આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ થયા ઉગ્ર દેખાવો આ વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને યોગી સરકારે ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી રદ કરી દીધી છે। પેપર લીકના દાવા બાદ લાખો ઉમેદવારોએ પરીક્ષા રદ કરવા માંગ કરી હતી। આગામી 6 મહિનામાં ફરી પરીક્ષા લેવાના આદેશો આપવામાં આવશે। ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર કુલ 60,244 જગ્યાઓ ભરવા માટે 17મી અને 18મી ફેબ્રુઆરી 2024ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 48 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા પણ આપી હતી। ઉમેદવારોનું કહેવું છે કે 18મી ફેબ્રુઆરીની સાંજે 3 થી 5ની શિફ્ટમાં લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હતું, જ્યારે પ્રશ્નપત્રો તમામ ઉમેદવારો અને કોચિંગ શિક્ષકો સુધી પહોંચી ગયા હતા। ત્યારબાદના મહત્વના સમાચારમાં ચીનના હેકર્સે ભારતના ડેટા ચોરી કર્યા આ વિશે વિગતથી વાત કરીએ તો ચીનના હેકર્સે ભારતને નિશાન બનાવ્યું છે। સાયબર હુમલામાં લગભગ 100 GB ઇમિગ્રેશન ડેટા ચોરાઈ ગયો છે। આ હુમલો શાંઘાઈમાં આવેલી કંપની ઇસુન દ્વારા કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર આ હેકિંગ ગ્રુપ ચીનની સરકાર સાથે સંકળાયેલો છે। આનાથી સાયબર સુરક્ષાને લઈને નવી ચિંતાઓ વધી છે। દાવો કરવામાં આવ્યો છે કે હેકર્સે લગભગ 570 ફાઇલો, ફોટા અને ચેટ લોગની ચોરી કરી છે। આ ડેટાથી અનેક પ્રકારની મહત્વપૂર્ણ માહિતી ચીન સુધી પહોંચી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 16 ગામો સ્માર્ટ વિલેજ જાહેર થયા આ વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 5 જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે। આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લાના 6, જૂનાગઢ જિલ્લાના 5, જામનગરના 3 અને બોટાદ જિલ્લાના 1 ગામ તેમજ નવસારી જિલ્લાના 1 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ગામોને ગ્રામ પંચાયત દીઠ 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જે ગામોના વિકાસ કામો માટેના સ્વભંડોળનો ભાગ બનશે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડુંગળી હજી પણ મોંઘી થશે. આ વિશે વિગતથી વાત કરીએ તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હજુ લોકોને રોવડાવશે. વર્ષ 2023માં ઓછા વરસાદના કારણે ડુંગળીની આયાત ઘટી છે. વેપારીઓનું કહેવું છે કે ડુંગળીના વાવેતરમાં 30% ઘટાડો થયો છે, જેથી 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1280થી વધીને 1800 રૂપિયા થયો હતો. રમઝાન દરમિયાન ડુંગળીની માંગ પ્રમાણે પૂરતી આયાત નહીં થાય, તેથી કિંમત વધશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે સરકારે 8મી ડિસેમ્બર 2023થી 31મી માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિંગતેલના ભાવમાં થયો વધારો. આ વિશે વિગતથી વાત કરીએ તો સિંગતેલમાં 2 દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં ડબ્બાનો ભાવ 2600 રૂપિયા છે. કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે. હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ. આ વિશે વિગતથી વાત કરીએ તો ઉનાળાની શરૂઆત પહેલા સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ છે. સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ગયા છે. 5 ડેમમાં 1%થી પણ ઓછો પાણીનો જથ્થો છે, જ્યારે 20 ડેમો 90% જેટલા ખાલી થયા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42%થી ઓછું પાણી છે. કચ્છના 20 ડેમમાં 40% જેટલું પાણી છે. તો બીજી તરફ જોઈએ તો સરદાર સરોવર ડેમમાં 66% જેટલા પાણીનો સંગ્રહ છે. જો તેનું પાણી સૌરાષ્ટ્રને આપવામાં આવે તો જળસંકટ દૂર થઈ શકે છે.